સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવ વચ્ચે ડિંડોલીમાં રહેતી 17 વર્ષીય સગીરાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે। સુરતમાં ફરી એક વિદ્યાર્થીને આપઘાત કર્યો છે। ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12ના સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે। જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે વિદ્યાર્થીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાઈ છે। આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ પોલીસ અકસ્માત અને મોતનો ગુનો નોંધી આશાસ્પદ વિદ્યાર્થીને કયા સંજોગમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। अजय ओझा। आपका रहने का कहाँ पे? यहाँ पे कहाँ पे? सूरत भी? महादेव नगर 2 नवागांव डिंडोली सूरत। क्या घटना बनी थी? ऐसा तो नहीं, सुबह में सो के उठे सब नॉर्मल ही था। फिर सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम, जो भी प्रॉब्लम है माँ बाप को बताना, शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो, हमारा ही नहीं, कोई भी बच्चे हो, माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है, तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं। कोई आपको ऐसा कोई बात ही नहीं पूछी? कुछ नहीं, मम्मी उसकी नहीं है, चाची है, हमें सब है। मम्मी गाँव गई थी शादी में। कितनी उम्र थी और क्या करती थी लड़की? लड़की तो 12वीं में पढ़ती थी, साइंस से। उसको हम पढ़ा रहे थे, कैसे भी करके दिखता, बोली पापा डॉक्टर बनना है मुझे। ये कितने बजे हादसा बना था? हादसा तो सर नहीं बता सकते, हमने 5:30 बजे देखा है। यूपी बिहार के? यूपी प्रतापगढ़।